વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે યુનિટ 2 જોઈશું, જેમાં હાઉ મેની ડીડ યુ. પાર્ટ 1 માં આપણે હાઉ મેની ડીડ યુ. હવે હાઉ મેની એટલે તમને થશે કે હાઉ મેની એટલે શું? તો હાઉ મેની એટલે કેટલા. કોઈ વસ્તુને ગણવા માટે આપણે હાઉ મેની નો ઉપયોગ કરીએ છીએ. ડીડ, હવે ડીડ એટલે એ ભૂતકાળનું રૂપ છે. જેમ ડઝ અને ડુ એ વર્તમાન કાળમાં આપણે જેનો પ્રશ્નાર્થ માટે ઉપયોગ કરતા હતા, એવી રીતે ભૂતકાળમાં આપણે ડીડ નો ઉપયોગ આવે છે. યુ એટલે તમે કેટલા. આનો મિનિંગ થાય છે તમે કેટલા. હવે આપણે યુનિટ 2 માં એક્ટિવિટી 1 એ છે, જેમાં એક ચિત્ર આપેલું છે, જેમાં પાર્ટી જેવું લાગે છે. તમને ચિત્ર જોઈને જ ખ્યાલ આવી જશે કે 4-5 વિદ્યાર્થીઓ ઉભેલા છે. એમણે ટોપી પહેરેલી છે, પાછળ લખ્યું છે હેપી બર્થડે. તો આ એક બર્થડે ઉજવણીનું ચિત્ર છે, જેના એક્ઝામ્પલ તમારે પાના નંબર 21, પેજ નંબર 21 હેલ્પલાઇન પર આપેલા છે. એ ઉપરથી ટ્રુ અને ફોલ્સ કરવાના છે. હવે અત્યારે આપણે એક્ટિવિટી 1B એ સમજીશું, જેમાં ચિત્ર આપેલું છે. ચિત્ર જોઈને જ ખ્યાલ આવી જશે કે સુભાષચંદ્ર બોઝ છે. હવે એની અંદર આપણે જોઈશું કે સુભાષચંદ્ર બોઝ એ કેવી રીતે એમનું નામ પડ્યું છે. સુભાષચંદ્ર બોઝ એની એક સુંદર વાર્તા આપેલી છે. અને સુભાષચંદ્ર બોઝ એક ગાંધીજી જેમ જ એમણે કામ કરેલું છે. ગાંધીજીના વિચારો અને સુભાષચંદ્રજીના વિચારો થોડા અલગ હતા, પરંતુ બંને દેશ માટે સારું કામ કર્યું છે. સુભાષચંદ્ર બોઝ એમનો સ્વભાવ થોડો ગાંધીજી કરતા અલગ હતો. તે સામે પ્રત્યુત્તર આપતા. ગાંધીજી કરતા થોડો અલગ સ્વભાવના. જેમણે એક સૂત્ર આપેલું કે તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. તો આ તો તમને બધાને ખબર જ હશે કે સુભાષચંદ્ર બોઝ એણે આ સૂત્ર આપેલું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આમાં સુભાષચંદ્ર બોઝ વિશે સમજીએ. A boy was sitting at his table near the window. એક છોકરો બારી પાસે, ટેબલ હતું એની પાસે બેઠેલો. વિન્ડો એટલે બારી. હવે વિન્ડો એટલે બારી થાય. બોય વોઝ એટલે ભૂતકાળનું રૂપ આવે. સિટિંગ એટલે બેસેલો છે. આઈએનજી વાળું રૂપ છે, એટલે કે ચાલુ ભૂતકાળ થાય. ટેબલની નજીક, નિયર એટલે નજીક બેઠેલો છે. He was doing his homework. તે તેનું ગૃહ કાર્ય કરી રહ્યો છે. શું કરી રહ્યો છે? ડુઈંગ, આઈએનજી એટલે કે ચાલુ ભૂતકાળ થાય, એટલે કે તે તેનું ગૃહ કાર્ય કરી રહ્યો છે. His mother asked. હવે HIS his એટલે કે he માટે વપરાતો કે છોકરા માટે વપરાય, જે સંબંધક રૂપ છે. તો હિઝ મધર આસ્કડ એટલે કે પૂછ્યું એણે. ઈડી વાળું રૂપ છે એટલે ભૂતકાળની વાત છે. તો તેની માતાએ તેને પૂછ્યું. મમ્મીએ, માતા અથવા મમ્મી. ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ? હવે જો આગળ ડીડ યુ થી ક્વેશ્ચન માર્ક કરવામાં આવેલું છે અને ભૂતકાળ છે, એટલે એના માતાએ પૂછ્યું કે શું તે તારો નાસ્તો કર્યો? The boy said. જવાબ આપ્યો. તે છોકરાએ જવાબ આપ્યો. નો, ના એટલે નથી કર્યો. મધર કોલ હિમ એન્ડ સર્વ હિઝ બ્રેકફાસ્ટ. મમ્મીએ તેને બોલાવ્યો અને તેનો નાસ્તો આપ્યો. સર્વ એટલે એને પીરસ્યો. આની અંદર એનું ભૂતકાળ છે. સર્વ્ડ. કોલ્ડ, ટુ કોલ્ડ એટલે બોલાવવું. તેને બોલાવી અને પછી એને નાસ્તો પીરસ્યો. He was about to start his breakfast. તેણે તેનો નાસ્તો શરૂ કરવાની તૈયારીમાં હતો. હવે જુઓ, about to start એટલે હજી હવે શરૂ કરવાની એની તૈયારી હતી. સ્ટાર્ટ કરવાની તૈયારી હતી, એટલે કે he was about to start his breakfast. નાસ્તો શરૂ કરવાની તૈયારી હતી. Then a beggar came to door. હવે CAME કેમ એ કમનું ભૂતકાળ છે. ધેન એટલે પછી, ત્યાં જ, પછીથી તરત જ એનો દરવાજો
દરવાજે કોઈ આવ્યું. ધેન અ બેગર, બેગર કમ એટલે કે બેગર એટલે ભિખારી. બેગર એટલે શું થાય? ભિખારી. તો તેના દરવાજે તરત જ ધેન એટલે પછી એક ભિખારી આવ્યો. હી સેડ, તે બોલ્યો એટલે કે તે બેગર બોલ્યો. પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઈટ. પ્લીઝ એટલે વિનંતી કરીને, સમથિંગ એટલે કંઈક, મી એટલે મને, પ્લીઝ ગીવ એટલે આપો એટલે કે મને મહેરબાની કરીને કંઈક ખાવા માટે આપો. ટુ ઈટ, ઈટ એટલે ખાવા માટે. ધ બોય લુકડ એટલે આ છોકરો તેને જોઈ રહ્યો. લુકડ એટલે એની સામે જોયું. એટ ધ બેગર, લુક એટલે ની તરફ જોવું. હી લુક રિયલી વેરી પુઅર એન્ડ હંગ્રી. હી એટલે કે તે ભિખારી જોવામાં ઘણો જ પુઅર એટલે કે નબળો દેખાતો હતો, અને રિયલી હંગ્રી એન્ડ પુઅર એટલે ખૂબ જ ભૂખ્યો. હંગ્રી એટલે ભૂખ્યો, ખૂબ ભૂખ્યો હતો અને એકદમ બીમાર જેવો લાગતો હતો, નબળો દેખાતો હતો. હી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. તેણે તેનો બ્રેકફાસ્ટ એટલે કે તે જે નાસ્તો કરતો હતો એ તેને આપી દીધો. ધ બેગર વોઝ વેરી હેપી. ધ બેગર એટલે કે તે ભિખારી ખૂબ જ હેપી એટલે ખુશ થઈ ગયો. ધીસ બોય વોઝ લેટર નોન એઝ નેતાજી સુભાષચંદ્ર બોઝ. હવે આ જે છોકરો હતો જે પોતાનો નાસ્તો કરી રહ્યો હતો, જેને ખાતા ખાતા એના દરવાજે એક ભિખારી આવ્યો. એને પોતાનો નાસ્તો, એને કંઈક ખાવાનું માંગ્યું એટલે એને પોતાનો નાસ્તો આપી દીધો. તો આ જે છોકરો હતો એ લેટર એટલે કે પછીથી, લેટર એટલે પાછળથી અથવા તો પછીથી સુભાષચંદ્ર બોઝ, નેતાજી સુભાષચંદ્ર બોઝ તરીકે જાણીતો થયો. હેપી એટલે ખુશ, નોન એટલે જાણીતો થયો. હવે મજા આવી ને તમને? આ સુભાષચંદ્ર જે હતા એ નાનપણમાં એમણે જયારે નાસ્તો કરતા હતા ને, એના દરવાજે એક ભિખારી આવે તો તરત જ એને પોતાનું ખાવાનું એમને આપી દીધું. એટલે કે એમનામાં ખૂબ જ સારું એક વ્યક્તિત્વ હતું અને સારા ગુણ હતા. તો આપણે પણ એમની પાસેથી આમાંથી કંઈક શીખવાનું છે. હવે આપણે જોઈએ ડિસ્કસ ઇન પેર્સ, પુટ રાઈટ એન્ડ રોંગ. તો મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર, તો શું આવશે? રોંગ આવશે. મધરે તેનો નાસ્તો નતો આપ્યો, સુભાષચંદ્ર બોઝ કે જે છોકરો હતો એને આપ્યો હતો. ધ બોય વોઝ સ્ટડીંગ. બોય શું કરી રહ્યો હતો? સ્ટડી. તો ત્યાં રાઈટ છે. નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. નેતાજીએ તેનો નાસ્તો તેને આપ્યો તો રાઈટ આવશે. ધ બોય ડીડ નોટ ઈટ એનીથિંગ. બોયે પણ કશું ખાધું નહોતું, તો ત્યાં પણ રાઈટ આવશે. ધ બેગર આસ્ક ધ સમ મની. બેગરે પૈસા માંગ્યા તો એ ખોટું આવશે. સમ મની એટલે થોડા પૈસા માંગ્યા, તો ત્યાં શું આવશે? ખોટું આવશે. હવે એક્ટિવિટી 2 માં સે ધીસ ફ્રેઝ આફ્ટર યોર ટીચર્સ, એ તમારા શિક્ષક જે બોલાવે તે પ્રમાણે બોલવાનું છે. તો આમાં 4 શબ્દ સમૂહો છે જે હું બોલું છું, એ તમારે પછી રીડ કરીને બોલવાના છે. એટ વન બ્લો એટલે કે એક ઘામાં 7. ઇન વન કિંગડમ એટલે કે આપણું રાજ્ય. અ રીચ રિવોર્ડ, અ રીચ રિવોર્ડ એટલે કે રિવોર્ડ એટલે મોટું ઇનામ. બિહાઇન્ડ ધ ટ્રી અથવા તો બિહાઇન્ડ અ ટ્રી એટલે ઝાડની પાછળ. હવે તેમાં બી છે લિસન ટુ ધ ફોલોઈંગ વર્ડ્સ એન્ડ રિપીટ ધેમ લાઉડલી. હવે આની અંદર જે શિક્ષક બોલાવે તે પ્રમાણે તે શબ્દો તમારે બોલવાના છે. તો એમાં આપેલા છે અ બીટ. બીટ એટલે કરડવું થાય અને બીટ એટલે મારવું પણ થાય. લેટ એટલે પરવાનગી આપવી થાય અને લેટ એટલે મોડું થાય. હવે 3 મેટ એટલે મળ્યું અને મેટ એટલે ચટાઈ. 4 સીટ એટલે બેસવું અને સીટ એટલે બેસવાની જગ્યા. ગેટ એટલે મળવું અને ગેટ એટલે દરવાજો. ડેડ એટલે મૃત અને ડેડ એટલે પિતા પણ થાય. 7 ડીડ એટલે કર્યું અને ડીડ એટલે કાર્ય. 8 માં મેટ એટલે મળ્યું અને METE મેટ એટલે સાથી. જુઓ બંનેના ઉચ્ચાર સેમ છે પણ સ્પેલિંગ અલગ અલગ છે અને આના અર્થ પણ અલગ અલગ છે. હેડ એટલે માથું, HAD હેડ એટલે હતું.
HID હીડ એટલે સંતાડ્યું અને HEED હીડ એટલે ધ્યાન આપવું. FED ફેડ એટલે ખવડાવ્યું અને FADE ફેડ એટલે ઝાંખું પડવું. ફેલવામાં આવશે SET સેટ એટલે ગોઠવ્યું અને SAT સેટ એટલે બેઠું. હવે આપણે આમાં એક્ટિવિટી 2 જોઈ. પહેલી છે એ બર્થડે ની તમારે પેજ નંબર 21 પરથી જોઈને એના ટ્રુ ફોલ્સ લખવાના રહેશે. એક્ટિવિટી 1B માં સુભાષચંદ્ર નેતાજી વિશે આપણે જાણ્યું. એની એક્ટિવિટી 2 માં શબ્દ સમૂહ જોયા અને બીજા અમુક શબ્દ જોયા. હવે આવશે એક્ટિવિટી 3 જેમાં આપણે સરસ મજાની એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે એ આપણે ભાગ 2 માં જોઈશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે તમારે આટલું હોમવર્ક કરવાનું છે. ચાલો આવજો.